આવશે. ઓકે, લખીશું. અલ્પવિકસિત અર્થવ્યવસ્થાઓમાં એવી અર્થવ્યવસ્થાઓનો સમાવેશ થાય છે. અલ્પવિકસિત અર્થવ્યવસ્થાઓમાં એવી અર્થવ્યવસ્થાઓનો સમાવેશ થાય છે જ્યાં લોકોનું જીવન ધોરણ અત્યંત નિમ્ન કક્ષાનું હોય છે. જ્યાં લોકોનું જીવન ધોરણ અત્યંત નિમ્ન કક્ષાનું હોય છે. અત્યંત નિમ્ન કક્ષાનું હોય છે. અહીં દેશની આવકનો સામાન્યતઃ મુખ્ય સ્ત્રોત કૃષિ હોય છે. સામાન્યતઃ ઉદ્યોગો અને ટેકનોલોજીનો વિકાસ ખૂબ મર્યાદિત હોય છે. ઉદ્યોગો અને ટેકનોલોજીનો વિકાસ ખૂબ મર્યાદિત હોય છે. ગરીબી અને બેરોજગારી ઉચ્ચ કક્ષાએ જોવા મળે છે. ગરીબી અને બેરોજગારી ઉચ્ચ કક્ષાએ જોવા મળે છે. ગરીબી અને બેરોજગારી ઉચ્ચ કક્ષાએ જોવા મળે છે. લખીશું. વિશ્વ બેંક અનુસાર જે અર્થવ્યવસ્થામાં પ્રતિ વ્યક્તિ વાર્ષિક આવક $1145 કે તેથી ઓછી હોય, $1145 કે તેથી ઓછી હોય, $1145 કે તેથી ઓછી હોય તેવા દેશોને અલ્પવિકસિત દેશો કહે છે. તેવા દેશોને અલ્પવિકસિત દેશો કહે છે. તેવા દેશોને અલ્પવિકસિત દેશો કહે છે. ઉદાહરણ તરીકે સોમાલિયા, કંબોડિયા, યુગાન્ડા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ વગેરે વગેરે. ઓકે, તો આપણે અર્થવ્યવસ્થાના મુખ્ય પ્રકારોની ચર્ચા કરી. ઓકે, હવે આપણે જે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એ છે અર્થવ્યવસ્થાના અન્ય પ્રકારો. અન્ય કરંટમાં ચર્ચામાં હોય એવા બધા પ્રકારો. ક્લિયર છે? ઓકે, ચાલો. તો પહેલું બ્લુ ઇકોનોમી. પહેલું લખીશું બ્લુ ઇકોનોમી, બ્લુ અર્થવ્યવસ્થા. બ્લુ અર્થવ્યવસ્થા એટલે શું? બ્લુ અર્થવ્યવસ્થા એટલે જ્યારે કોઈ દેશમાં, હું લખાવું છું પહેલા સમજી લો, જ્યારે કોઈ દેશમાં સામુદ્રિક સંસાધનો છે, મતલબ કે દરિયો છે, જે મહાસાગર છે, એનો ઉપયોગ રૂપિયા કમાવા માટે થાય, આર્થિક ઉપાર્જન માટે થાય, આજીવિકા માટે થાય, ત્યારે આપણે અર્થવ્યવસ્થાને શું કહીએ છીએ? બ્લુ અર્થવ્યવસ્થા. ઓકે, જેમ કે ભારતમાં છે તો આપણે અત્યારે મચ્છી ઉત્પાદન કરીએ છીએ અને મત્સ્યને શું કરીએ છીએ? એક્સપોર્ટ પણ કરીએ છીએ. પછી આપણે હાઇડ્રો જે છે દરિયાની અંદર એનર્જી પણ પેદા કરીએ છીએ. ક્લિયર થાય છે? તો ઘણા બધાનો આમાં સમાવેશ થાય છે. એકવા ટુરિઝમ પણ આપણે વિકાસ કર્યો છે. એકવા ટુરિઝમ આપણે તમે ફરવા જાઓ ગોવામાં કેમાં તો દરિયાની અંદર તમને માછલી જોવાની રીતે લઈ જાય છે. ક્લિયર થાય છે? શું કહેવાય છે? નામ ભૂલી ગયો એનું જબરજસ્ત નામ છે. એકવાર ટુરિઝમ આપણે ટૂંકમાં એને કહી શકીએ. ઓકે, હા, સ્કુબા ડાઇવિંગ કરાવે છે. ઓકે, તો સ્કુબા ડાઇવિંગ કરીને અંદર તમને લઈ જાય છે. તો ટૂંકમાં આપણે દરિયામાંથી ઉપાર્જન કરી રહ્યા છીએ આવકનું. તો આ અર્થવ્યવસ્થાને શું કહેવાય છે? બ્લુ ઇકોનોમી. કે દરિયાઈ સંસાધનોને આપણે આર્થિક ગતિવિધિમાં શું કરીએ છીએ? ટ્રાન્સફર કરીએ છીએ. ઓકે, તો લખીશું બ્લુ ઇકોનોમીની જે અર્થવ્યવસ્થા, જે અવધારણા છે, બ્લુ અર્થવ્યવસ્થા ની અવધારણા અથવા ખ્યાલ ને બેલ્જિયમનો એક અર્થશાસ્ત્રી હતો. બેલ્જિયમના અર્થશાસ્ત્રી, એનું નામ છે ગુન્ટર પોલી દ્વારા આપવામાં આવી. એના દ્વારા એક પુસ્તક લખવામાં આવેલું છે. એના દ્વારા એક પુસ્તક લખવામાં આવેલું છે 10 years 100 innovation and 10 million jobs. આ પુસ્તકનું નામ છે બ્લુ ઇકોનોમી 10 years 100 innovation and 10 million jobs. આ પુસ્તકમાં પ્રથમવાર ખ્યાલ મળે છે આપણને બ્લુ ઇકોનોમીનો, અને આ પુસ્તક પ્રકાશિત થાય છે 2010માં. આ પુસ્તક પ્રકાશિત થાય છે 2010માં. ઓકે, હવે એની વ્યાખ્યા લખીશું. બ્લુ અર્થવ્યવસ્થાની વ્યાખ્યા. હવે વ્યાખ્યા આપી છે વર્લ્ડ બેંકે. ઓકે, તો વર્લ્ડ બેંક મુજબ અથવા વિશ્વ બેંક મુજબ લખી ગયું? આ બધું લખી ગયું ને? વિશ્વ બેંક મુજબ જ્યારે સામુદ્રિક સંસાધનોનો ઉપયોગ દેશના આર્થિક વિકાસ, આજીવિકા અને રોજગારી માટે કરવામાં આવે ત્યારે તે અર્થવ્યવસ્થાને
બ્લુ ઇકોનોમી. બ્લુ ઇકોનોમી ગુજરાતીમાં આપણે એને કહીશું નીલી અર્થવ્યવસ્થા. કહેવામાં આવે છે. ઓકે, બ્લુ ઇકોનોમીમાં કોનો સમાવેશ થાય છે? લખીશું કે બ્લુ ઇકોનોમીમાં કોનો સમાવેશ થાય છે. બ્લુ ઇકોનોમીમાં કોનો સમાવેશ થાય છે? તો એમાં લખીએ મત્સ્ય કૃષિ. મત્સ્ય કૃષિ એટલે માછલી ઉત્પાદન કરવામાં આવે. ઓકે, મત્સ્ય કૃષિ. પછી બીજું છે જલીય કૃષિ. જલીય કૃષિ એટલે આપણે ટૂંકમાં અલગ અલગ વનસ્પતિ દરિયાની અંદર ઉગાડીએ. શેવાળ આવે, લીલ જેને કહીએ, શેવાળ પેદા કરીએ. શેવાળમાંથી પણ બાયોડીઝલ બને છે, તમને ખબર હોય તો, જેના ઉપર વાહનો ચાલી શકે. બાયોડીઝલ બને છે. એમાંથી શું બને? તો ઘણી માછલી એવી છે એના તેલમાંથી જે મસાજ ઓઇલ બને છે, એના તેલમાંથી દવા પણ બને છે. એ બધી જલીય કૃષિમાં આવશે. ક્લિયર થાય છે? તો લખીશું આમાં અમુક વનસ્પતિ, અમુક જલીય જીવ વગેરેનો વિકાસ કરવામાં આવે છે. આની અંદર જલીય કૃષિમાં અમુક વનસ્પતિ જલીય જીવનો વિકાસ કરવામાં આવે છે. પછી બીજું બ્લુ ઇકોનોમીમાં કોણ આવે? તો આપણે ખારા પાણીથી મીઠું પાણી બનાવીએ છીએ, જેને ડિસેલિનેશન પ્રોસેસ કહેવાય. તો ડિસેલિનેશન પ્રોસેસના માધ્યમથી ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવું એ પણ શું કહેવાય? બ્લુ અર્થવ્યવસ્થાનો ભાગ છે. તો લખીશું ડિસેલિનેશન પ્રક્રિયાના માધ્યમથી ખારા પાણીને મીઠું પાણી બનાવવું. ખારા પાણીને મીઠું પાણી બનાવવું એ પણ બ્લુ અર્થવ્યવસ્થાનો ભાગ છે. બીજું સામુદ્રિક પરિવહન. વિશ્વનો 80% વેપાર સમુદ્રના માધ્યમથી થાય છે. ઓકે, તો સામુદ્રિક પરિવહન બંદરો કોનો ભાગ છે? બ્લુ ઇકોનોમીનો ભાગ છે. બીજું સ્કુબા ડાઇવિંગ એટલે એક્વા ટુરિઝમનો વિકાસ. આપણે લખીશું શબ્દ એક્વા ટુરિઝમ કહેવાશે એને. એક્વા ટુરિઝમનો વિકાસ. સિમ્પલ પ્રશ્ન તમને જીપીએસસી પૂછે કે નીચે પૈકી કોનો સમાવેશ બ્લુ ઇકોનોમી અંતર્ગત થતો નથી? ઓપ્શનમાં બધું આપેલું હોય. આમાં તમને આઈડિયા આવી જવો જોઈએ કે અચ્છા, આમાં ઓપ્શનમાં એક આપેલું છે થર્મલ પાવર પ્લાન્ટ. તો થર્મલ પાવર પ્લાન્ટ એ સમુદ્ર પર આધારિત નથી છે, તો થર્મલ પાવર પ્લાન્ટ એ બ્લુ ઇકોનોમીનો ભાગ નથી. તમને એટલી તો ખબર પડે કે આમાંથી સમુદ્ર પર આધારિત બાબત કઈ છે? આ 4 ઓપ્શનમાં કે 5 આપેલા છે વિધાનો, એમાં ક્લિયર થાય છે? ઓકે, તો સમુદ્ર પર આધારિત જેટલી પણ એક્ટિવિટીઝ છે બધાને આપણે શેમાં મૂકીશું? બ્લુ ઇકોનોમીમાં. ક્લિયર થાય છે? ઓકે, તો આ છે બ્લુ ઇકોનોમી વિશે આપણે ભણ્યા. લખાઈ ગયું છે. તો એક લાસ્ટ ટોપિક ચર્ચા કરી લઈએ, જે છે ગીગ ઇકોનોમી. ગીગ ઇકોનોમી, GIG. આ ખાલી સમજી લઈએ, તમને લખાઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ખાલી સમજી લઈએ ગીગ ઇકોનોમી છે શું. છે મને આઈડિયા ગીગ ઇકોનોમી એટલે શું? ઉદાહરણ સાચું છે તમારું, એની ડેફિનેશન શું છે? બોલો. આ તો શું કરે? જો ગીગ ઇકોનોમી એટલે કાયમી નોકરી આપવાની જગ્યાએ કંપનીઓ શું કરે છે? કોન્ટ્રાક્ટ બેઝ કામ આપે છે, ફ્રીલાન્સ કાર્ય આપે છે. શું કરે છે? કાયમી નોકરી રાખવાની જગ્યાએ શું કરે છે? કાં તો કોન્ટ્રાક્ટ બેઝ કાર્ય આપે છે, 11 મહિનાનો કોન્ટ્રાક્ટ કરી નોકરી રાખી દે, 11 મહિને ફરી કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાનો. કાં તો ફ્રીલાન્સ કાર્ય આપે છે. ફ્રીલાન્સ એટલે ઘરે બેઠા કાર્ય કરવાનું. ઓકે, જેમ કે આપણે કોન્ટ્રાક્ટ બેઝ જોબની વાત કરીએ તો ઝોમેટો, સ્વિગી, ડિલિવરી બોય બધા છે, ડોમિનોઝ ના બધા, તો શું છે? કોન્ટ્રાક્ટ બેઝ નોકરી છે. બ્લિંકિટ છે, ત્યારે જેપ્ટો આવ્યું છે, આ બધાની જે ડિલિવરી થઈ રહી છે, બધા શું છે? એ જે કર્મચારીઓ છે શું છે? કોન્ટ્રાક્ટ બેઝ નોકરી કરે છે. તો એ ગીગ ઇકોનોમીનો ભાગ છે. ભારતમાં ગીગ ઇકોનોમી અસ્તિત્વ ધરાવે છે? ધરાવે છે. ભારતની 31 થી લગભગ 35% પબ્લિક એવી છે જે ગીગ ઇકોનોમીનો ભાગ બની ગઈ છે અત્યારે તો કંપનીઓ પણ કોન્ટ્રાક્ટ બેઝ નોકરીઓ લઈ રહી છે. પ્રાઇવેટ કંપનીઓ શું કરવા? આપણે જે કાયમી નોકરી લેવી પડે કંપનીઓને, એવું માનવું છે. શું કરવા? આખી જિંદગી વ્યક્તિને એક વ્યક્તિને આપણે પગાર આપવો છે. કોન્ટ્રાક્ટ બેઝ. બીજું છે ફ્રીલાન્સર વર્ક. ફ્રીલાન્સર વર્ક એટલે માની લો કે ટીસીએસ કંપનીને કોઈ એપ્લિકેશન બનાવી છે, અથવા કોઈ બીજી કંપનીને એપ્લિકેશન બનાવી છે, તો શું કરશે? તો કે ભાઈ જેટલા પણ આઈટી ડેવલપર છે એને ઇન્વાઇટ કરશે કે અમારે આ પ્રકારની જે છે કે એપ્લિકેશન બનાવી છે, અમારું બજેટ છે 15 લાખ રૂપિયાનું. તો એમાંથી જે વ્યક્તિ રેડી થશે 15 લાખમાં કરવા માટે એને શું આપશે? કામ આપશે કે તારા 15 લાખ રૂપિયા, તારે મને 6 મહિનામાં આ એપ્લિકેશન સ્મૂથલી તૈયાર કરીને મને આપી દેવા. પછી તું છૂટો હું છૂટો. શું કરવા? અહીંયા આઈટી ડેવલપરને કાયમી ભરતી કરવો પડે. જો 15 લાખમાં ભારતીય વ્યક્તિ મસ્ત એપ્લિકેશન બનાવીને આપી દેતો હોય તો કંપનીઓનું આવું માનવું છે. તો એ વ્યક્તિ પણ શું થયો? ગીગ ઇકોનોમીનો ભાગ થયો. જે ઘરે બેઠા શું કરશે? એપ્લિકેશન બનાવશે. ફ્રીલાન્સિંગ કહેવાય જેને. શું કહેવાય? ફ્રીલાન્સિંગ, વર્ક ફ્રોમ હોમ. ઘરે બેઠા એપ બનાવશે, સમયસર એને એપ્લિકેશન બનાવીને આપવાની રહેશે. ક્લિયર થાય છે? યસ. ગીગ ઇકોનોમીના ગેરફાયદા કયા કયા છે? ગીગ ઇકોનોમીનો પહેલો ગેરફાયદો તો એ છે કે એક તો એની કોઈ સોશિયલ સિક્યોરિટી મળતી નથી. સોશિયલ સિક્યોરિટી ઇન ધ સેન્સ નો ઇન્સ્યોરન્સ, નો પેન્શન, નો પ્રોવિડન્ટ ફંડ. ક્લિયર થાય છે? આવું કંઈ મળતું. તમે કાયમી નોકરી કરતા હોય તો તમને કંપની ઇન્સ્યોરન્સ આપતી હોય છે. તમે કાયમી નોકરી કરતા હોય ને તો કંપની તમને ને તમારા ફેમિલીને ઇન્સ્યોરન્સ આપતી હોય છે. તમારું પીએફ કપાતું હોય. ઘણી કંપનીઓ સારી છે તો પેન્શન પણ જે આપતી હોય છે, અમુક એમએનસી કંપનીઓ. ક્લિયર થાય છે? અહીંયા આવું કંઈ મળે નહીં. બીજું જોબ સિક્યોરિટી નથી. 11 મહિનાનો કોન્ટ્રાક્ટ છે, મગજમારી કરો ને નો મજા આવે, કાઢી મૂકે તો કાલ સવારે આવતા નહીં બિના પડતી. જોબ સિક્યોરિટી નથી, સોશિયલ સિક્યોરિટી નથી. ત્રીજું કે ગીગ ઇકોનોમીમાં એસોસિએશન તમે નથી બનાવી શકતા. એસોસિએશન કાયમી નોકરી તો શું કરે છે? એસોસિએશન બનાવે. તમે જો શિક્ષકો છે તો એસોસિએશન શિક્ષકમાં આવે છે ગાંધીનગરમાં વિરોધ કરવા. ખબર છે કે કાયમી છે, મન ફાવે એમ સરકાર કાઢી મૂકે નહીં. બોલો. ગીગ ઇકોનોમીનો ભાગ છે. યસ, એ પણ વિદ્યા સહાયકો ગીગ ઇકોનોમીનો ભાગ છે. ઓબ્વિયસલી કાયમી નોકરી તો છે ને. કાયમી છે નોકરી ના. ક્લિયર થાય છે? આઈડિયા આવે છે? તો ગીગ ઇકોનોમી કોને કહેવાય ખબર પડી ના પડી? ઓકે,
ચલો બીજી ઇકોનોમી છે, એનું નામ છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં બધું લખીશું, ખાલી સમજીએ. એનું નામ છે શેરિંગ ઇકોનોમી. કેવી ઇકોનોમી? શેરિંગ ઇકોનોમી. કોઈ આઈડિયા છે શેરિંગ ઇકોનોમી વિશે? નથી આઈડિયા? શેરિંગ ઇકોનોમી એટલે કોઈ કંપની એક એવું ઓનલાઈન પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે કે જ્યાં આગળ વેચનાર અને ખરીદનાર બંને ભેગા થાય. કોઈ નામ સાંભળ્યું છે? ઓલા ઉબેર નામ સાંભળ્યું છે? તો ત્યાં આગળ શું હોય છે? ઓલા છે, શું છે? જનરલી એક એપ્લિકેશન છે, અને એ એપ્લિકેશન શું કરે છે? તો એક બાજુ છે વેચનાર મતલબ સર્વિસ વેચે છે, ટ્રાન્સપોર્ટ. રિક્ષાવાળો શું છે? ટ્રાન્સપોર્ટ સર્વિસ આપે છે ને, તો એ સર્વિસ સેલ કરે છે. રિક્ષાવાળો કોઈ વસ્તુ વેચતો નથી, એ શું વેચે છે? વેપાર બે પ્રકારનો થાય, એક વસ્તુનો થાય અને એક સેવાનો થાય. શેનો થાય? અને હું પેન વેચું છું તો પેન શું છે? વસ્તુનો વેપાર કરી રહ્યો કહેવાય. હું એસી વેચું છું તો વસ્તુનો વેપાર કરી રહ્યો છું. પણ હું ડોક્ટર હોય અને તમારું કન્સલ્ટિંગ કરતો હોય, તમને હું દવા આપું છું તો હું દવા નથી વેચી રહ્યો, દવા તો મેડિકલ વાળો વેચે છે. હું તો તમને સર્વિસ આપી રહ્યો છું હેલ્થની. હું ઇન્ટરનેટ પ્રોવાઈડર છું તો હું તમને ઇન્ટરનેટની સર્વિસ આપી રહ્યો છું. હું વેચી રહ્યો છું. હું રિક્ષાવાળો છું તો શું વેચી રહ્યો છું? ટ્રાન્સપોર્ટ સર્વિસ આપી રહ્યો છું. તો ઓલા શું છે? ખરીદનાર એટલે કે જેને રિક્ષાની જરૂર છે, અને વેચનાર એટલે કે જેને ગ્રાહકની જરૂર છે, એ બંનેને ભેગા કરે છે, હે ને? તો આને કહેવાય શેરિંગ ઇકોનોમી. ઝોમેટો, જેને જમવું છે અને જેને જમવાનું વેચવું છે, એ બે જણને ઝોમેટો ભેગા કરે છે. સ્વિગી, બ્લિંકિટ છે, નામ સાંભળ્યું છે? 10 મિનિટ ડિલિવરી, 10 મિનિટમાં તમારે ઘરે આપી જાય. તો જેને વસ્તુ ખરીદવી છે અને જેને વેચવી છે, બંને શું કરે છે? એક પ્લેટફોર્મ પર ભેગા કરે છે. તો આને કહેવાય શેરિંગ ઇકોનોમી. અને આમાં શું હોય તો કે બીજી આવક થતી હોય એના કેટલાક ટકા બ્લિંકિટ વાળો લઈ જતો હોય, ઓલા વાળો લઈ જતો હોય, ઓયો વાળો લઈ જતો હોય, થોડા ટકા વેચવા વાળો લઈ જતો હોય. ક્લિયર થાય છે? ટૂંકમાં ઇન્કમનું શેરિંગ થતું હોય, એટલા માટે એને શું કહેવાય છે? શેરિંગ ઇકોનોમી. પછી એક ઇકોનોમી છે જેનું નામ છે ઉપનિવેશવાદી અર્થવ્યવસ્થા. કોલોનિયલ ઇકોનોમી કહેવાય ઇંગ્લિશમાં એને. કેવી? ઉપનિવેશવાદી અર્થવ્યવસ્થા. શું આઈડિયા છે કોઈને? ઉપનિવેશવાદી અર્થવ્યવસ્થા એટલે શું? ઉપનિવેશવાદી અર્થવ્યવસ્થા એટલે ભારત 1947 પહેલા એ બ્રિટનની ઉપનિવેશવાદી અર્થવ્યવસ્થા છે. બ્રિટનની કોલોની હતી ભારત. શું હતું? ઉપનિવેશવાદી અર્થવ્યવસ્થાની મારે વ્યાખ્યા કરવી હોય તો શું થાય? તો કે ભાઈ જ્યારે કોઈ એક દેશની અર્થવ્યવસ્થાના નિર્ણયો ઇન ધ સેન્સ કે આ દેશમાંથી આયાત, નિકાસ, ક્યાં કરવું, કેટલું ઉત્પાદન, એક્સ વાય ઝેડ, આ બધા નિર્ણયો એ બીજા કોઈ દેશ દ્વારા લેવામાં આવતા હોય. અને તો ભારતની અર્થવ્યવસ્થાના નિર્ણયો કોણ લેતું હતું? જે તે સમયે બ્રિટન લેતું હતું, અંગ્રેજો લેતા હતા. તો ભારત 1947 પહેલા કેવી હતી? ઉપનિવેશવાદી અર્થવ્યવસ્થા હતી, કોલોનિયલ ઇકોનોમી હતી બ્રિટનની. અને ભારતની અર્થવ્યવસ્થાના નિર્ણયો ક્યાં લેવાતા હતા? બ્રિટનની સંસદમાં. ક્લિયર થાય છે? તો આ રીતે બીજા અન્ય પ્રકારો છે કોના? અર્થવ્યવસ્થાઓના, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે છે લખાઈશું તમને. ગીગ અર્થવ્યવસ્થા. ગીગ અર્થવ્યવસ્થા એટલે કે ગીગ ઇકોનોમી એટલે એવી અર્થવ્યવસ્થા જ્યાં કાયમી નોકરી છે, કાયમી નોકરીના બદલે ટૂંકા ગાળાના કરાર આધારે એટલે કે કોન્ટ્રાક્ટ આધારિત અથવા ફ્રીલાન્સિંગ પ્રોજેક્ટ્સને પ્રાધાન્ય આપવામાં આવે છે. ગીગ ઇકોનોમી છે જે આ વ્યવસ્થામાં વ્યક્તિ કોઈ એક કંપનીમાં બંધાયેલા રહેવાને બદલે મુક્ત રીતે કામ કરે છે. ગીગ અર્થવ્યવસ્થાના મુખ્ય પાસા વિશે વાત કરીએ તો મુખ્ય ઉદાહરણો છે ઉબર છે, ઉબરના ડ્રાઈવર્સ, ઝોમેટો અથવા સ્વિગી છે, સ્વિગીના ડિલિવરી બોયઝ, ફ્રીલાન્સ વેબ ડેવલપર્સ, કન્ટેન્ટ રાઇટર્સ અને અર્બન કંપની છે, અર્બન કંપનીના ટેકનિશિયન્સ આ વ્યવસ્થાનો ભાગ છે. કર્મચારીઓ માટે ફાયદા શું છે? કર્મચારીઓ માટે ફાયદા કામના કલાકો છે, એટલે કે કામના કલાકોની ફ્લેક્સિબિલિટી એટલે કે મરજી મુજબ કામ કરવાની આઝાદી હોય છે. અને એક સાથે બહુવિધ કંપનીઓ માટે કામ કરવાની તક મળે છે. કંપનીઓ માટે ફાયદો શું હોય છે કે કંપનીઓને કાયમી કર્મચારી રાખવા પડતા નથી, જેથી પીએફ પછી ગ્રેચ્યુટી કે મેડિકલ ઇન્સ્યોરન્સ જેવા કાયમી ખર્ચાઓ બચી જાય છે. મુખ્ય પડકારો એટલે કે નુકસાન શું છે કે આમાં નોકરીની કોઈ સુરક્ષા નથી, એટલે કે જોબ સિક્યુરિટી હોતી નથી. નિયમિત માસિક આવક છે, એટલે કે નિયમિત માસિક આવકની કોઈ ગેરંટી હોતી નથી. ટૂંકમાં ડિજિટલ પ્લેટફોર્મ્સ અને એપ્સને વધતા વપરાશને કારણે ભારતમાં ગીગ અર્થવ્યવસ્થા ખૂબ જ ઝડપથી વધી રહી છે. જો શેરિંગ ઇકોનોમી એટલે કે શેરિંગ અર્થવ્યવસ્થા શું છે? શેરિંગ અર્થવ્યવસ્થા એટલે કે શેરિંગ ઇકોનોમી, જેને કોલેબરેટિવ કન્ઝપ્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક એવી આર્થિક પ્રણાલી છે જેમાં વ્યક્તિઓ પાસે રહેલી વસ્તુઓ કે સેવાઓનો ઉપયોગ અન્ય લોકો દ્વારા કરવામાં આવે છે. મોટાભાગે ડિજિટલ પ્લેટફોર્મ્સ અથવા એપ્લિકેશન દ્વારા. સરળ શબ્દોમાં કહીએ તો માલિકી ધરાવવા કરતાં ઉપયોગ કરવા પર વધુ ભાર મૂકવો એ શેરિંગ ઇકોનોમી છે. શેરિંગ ઇકોનોમીનો મુખ્ય ઉદ્દેશ્ય છે. શેરિંગ અર્થવ્યવસ્થાના મુખ્ય પાસા વિશે વાત કરીએ તો ટેકનોલોજીનો ઉપયોગ. આ વ્યવસ્થા સંપૂર્ણપણે મોબાઈલ એપ્સ અને વેબસાઇટ્સ પર ટકેલી છે, જે વસ્તુના માલિક અને તેના જરૂરિયાતમંદ વ્યક્તિને જોડે છે.
સંસાધનોનો મહત્તમ ઉપયોગ જે વસ્તુઓ છે એટલે કે જે વસ્તુઓ કે સેવાઓનો ઉપયોગ આપણે સતત નથી કરતા, જેમ કે કાર, ખાલી રૂમ હોય, ટૂલ્સ, તેનો ઉપયોગ અન્ય લોકો દ્વારા કરવામાં આવે છે, જેથી સંસાધનોનો બગાડ અટકે છે. પર્યાવરણ અને બચત નવી વસ્તુઓ છે એટલે કે નવી વસ્તુ ખરીદવાને બદલે તેને ભાડે લેવાથી ખર્ચ ઘટે છે અને પર્યાવરણને પણ ઓછું નુકસાન થાય છે. શેરિંગ અર્થવ્યવસ્થાનું ઉદાહરણ વાત કરીએ, પરિવહનની અંદર ઉદાહરણ તરીકે ઉબર, ઓલા, પછી બ્લુ સ્માર્ટ, લોકો પોતાની કાર શેર કરે છે. રહેઠાણની અંદર એરબીએનબી એટલે કે લોકો પોતાના ખાલી ઘર કે રૂમ પ્રવાસીઓને ભાડે આપે છે. વસ્તુઓનું ભાડાપત્રક એટલે કે રેન્ટો મોઝો અને ફરલેન્કો એટલે કે ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ભાડે આપવી. પછી કોવર્કિંગ એટલે કે વી વર્ક, ઓફિસની જગ્યા શેર કરવી. જો શેરિંગ અર્થવ્યવસ્થાના ફાયદા અને મર્યાદાઓ, એના ફાયદા શું છે કે વધારાની આવક મેળવવાની તક એટલે કે જેમ કે ગાડી અથવા રૂમ ભાડે આપીને વપરાશકર્તાઓ માટે ઓછી કિંમતે સેવાઓ ઉપલબ્ધ હોય છે. પછી વસ્તુઓની માલિકી લેવાની માથાકૂટમાંથી મુક્તિ હોય છે. મર્યાદા શું હોય છે કે વિશ્વાસનો અભાવ હોય છે. એટલે કે અજાણી વ્યક્તિ સાથે વસ્તુ કે જગ્યા શેર કરવામાં સુરક્ષાની ચિંતા. નિયમનનો અભાવ હોય છે. ઘણીવાર આ વ્યવસ્થા સરકારી નિયમો કે ટેક્સના દાયરામાં સ્પષ્ટ રીતે આવતી નથી. ગુણવત્તા છે એટલે કે વસ્તુ કે સેવાની ગુણવત્તા હંમેશા સરખી રહેતી નથી. એટલે કે ગીગ ઇકોનોમી અને શેરિંગ ઇકોનોમી બંને આધુનિક ડિજિટલ યુગના બે મહત્વના સ્તંભ છે, જેણે કામ કરવાની અને વસ્તુ વાપરવાની રીત બદલી નાખે છે. વાત કરીએ આપણે બ્લુ ઇકોનોમી એટલે કે નીલી અર્થવ્યવસ્થા. એટલે બ્લુ અર્થવ્યવસ્થાની અવધારણાને બેલ્જિયમના અર્થશાસ્ત્રી ગુન્ટર પોલી આપવામાં આવી હતી. એનું પુસ્તક હતું બ્લુ ઇકોનોમી 10 years, 100 ઇનોવેશન એટલે કે 100 ઇનોવેશન્સ એન્ડ 10 million jobs, પ્રકાશિત કર્યા 2010માં કરવામાં આવ્યું હતું. બ્લુ ઇકોનોમી છે એની અંદર મત્સ્યકૃષિ, જલીય કૃષિ, પછી ડિસેલિનેશન પ્રક્રિયાના માધ્યમથી સામુદ્રિક પરિવહન એટલે કે બંદરો, એક્વા ટુરિઝમનો પણ વિકાસ થાય છે. જો ગીગ ઇકોનોમી છે એટલે કે ગીગ અર્થવ્યવસ્થા સામાન્ય રીતે ફ્રીલાન્સિંગ કાર્ય જોવા મળશે ગીગ ઇકોનોમીની અંદર, અથવા કોન્ટ્રાક્ટ આધારિત કાર્ય જોવા મળશે. ગીગ અર્થવ્યવસ્થામાં કાર્ય કરવા માટે સ્કિલની આવશ્યકતા હોય છે. ઘણીવાર કર્મચારીઓનું શોષણ થતું પણ જોવા મળશે. એટલે કે ગીગ અર્થવ્યવસ્થાની અંદર શું હોય છે, કારણ કે કામનું લોડિંગ વધારે હોય તો કર્મચારીની અંદર શોષણ પણ થાય છે. એટલે કે ગીગ ઇકોનોમીની અંદર અહીં એસોસિએશનના અભાવને કારણે કર્મચારીઓ કંપનીનો વિરોધ કરી શકતા નથી, કારણ કે એને કોન્ટ્રાક્ટ ઉપર સહી કરેલી હોય છે. એટલા માટે અહીં સામાજિક સુરક્ષા જેવી કે પેન્શન, ઇન્સ્યોરન્સ વગેરેનો અભાવ જોવા મળે છે. શેરિંગ અર્થવ્યવસ્થા અહીં એક ઓનલાઈન પ્લેટફોર્મની મદદથી ખરીદનાર અને વેચનાર જોડાય છે, એટલે કે ઓલા, ઉબેર વગેરે. શેરિંગ અર્થવ્યવસ્થાની અંદર વર્ષ 2025 સુધીમાં $300 બિલિયન અર્થવ્યવસ્થા બનશે.